નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં જે વાત કરી રહ્યા છે, ભારત દેશમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વધતો વ્યાપ જો જોવા મળી રહ્યો છે તેને લઈને, કારણ કે આંકડાઓ જે આપણી સામે આવી રહ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે। દેશમાં ઓનલાઈન ગેમર્સ 2.3 કરોડથી સીધા 59 કરોડ થઈ ગયા છે। કાયદાકીય ટેકનોલોજીકલ અપડેટ રહેવું અનિવાર્ય છે, નિષ્ણાતોનું માનવું છે, વાત બરાબર છે, પણ ઇન અ યંગ એજ ખૂબ જ નાના બાળકો જે છે તે લોકો આ ગેમિંગમાં એટલા ઇન્વોલ્વ જોવા મળી રહ્યા છે કે જેની અસર એમના મગજ પર વિપરીત રીતે થતી જોવા મળી રહી છે, કારણ કે જે ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો છે અને જે રીતે વધુમાં વધુ જે નાના બાળકો આ ગેમ રમતા જોવા મળી રહ્યા છે, જે લોકો 24 કલાકમાંથી લગભગ 8 થી 9 કલાક ક્યારેક ગેમ રમતા તમને જોવા મળી રહ્યા છે, એ લોકો એજ્યુકેશનથી તો થોડા ક્યાંક દૂર જઈ રહ્યા છે, ટેકનોલોજીથી કનેક્ટ થઈ રહ્યા છે, પણ ગેમની અંદર જે રેસિંગ હોય છે, ગેમની અંદર જે શરત લગાવવામાં આવે છે, કે જે ગેમની પણ અંદર જે આક્રમકતા જોવા મળતી હોય છે તેની અસર ક્યાંક આ બાળકોના મગજ પર જોવા મળે છે। એના કારણે જ ગેમ રમતા આ જે બાળકો છે તે લોકો વધુ આક્રમક, ક્યાંક એની સાથે વધુ ગુસ્સો આવતો હોય એવા સ્વભાવના જોવા મળી રહ્યા છે। ક્યાંક હાઇપર એક્ટિવ હોય એવા પણ જોવા મળી રહ્યા છે બાળકો કે જે લોકો ગેમ રમી રહ્યા છે। દેશના કુલ ગેમર્સમાં 24.6 કરોડ એટલે કે 42% મહિલાઓ છે। આ પણ એક ખૂબ અલગ વાત સામે આવી રહી છે કે આપણે જ્યારે ગેમ્સની વાત કરીએ તો આપણા મગજમાં, આપણે ઇમેજિનેશનમાં પણ ક્યાંક ને ક્યાંક છોકરાઓ જ જોવા મળતા હોય કે એ લોકો વધુ ગેમ રમે છે। જ્યારે તમે ગેમ ઝોનમાં બહાર જાઓ ત્યારે પણ તમને એવું જ લાગે કે ત્યાં છોકરાઓ વધુ હશે, પણ હવે આ પરિસ્થિતિ અહીંયા પણ બદલાતી જોવા મળી રહી છે। અહીંયા 42% મહિલાઓ છે કે જે ગેમર્સ છે, ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં તમને જોવા મળી રહી છે। બીજી એક વાત એ પણ કરીશું કે આ તો વાત થઈ કે એના યંગ એજ જે બાળકો વધુમાં વધુ ગેમ રમી રહ્યા છે, પણ એ સિવાય હવે આ એક ઇન્ડસ્ટ્રી છે। આ ઇન્ડસ્ટ્રી તરીકે પ્રોફેશનલી પણ લોકો આને અપનાવતા થયા છે અને પ્રોફેશનલી જે લોકો તેને અપનાવી રહ્યા છે તે લોકો આમાં કેટલા આગળ જોવા મળી રહ્યા છે, આ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલી કેટલી આગળ જોવા મળી રહી છે, તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું। જેની માટે મારી સાથે જોડાયા છે ઉત્કર્ષ પારડ, જેઓ ગેમર છે, ડોક્ટર સ્નેહલ વકીલાના, જેઓ સાયબર એક્સપર્ટ છે। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। એક ગેમર તરીકે સૌથી પહેલા આપણે ઉત્કર્ષ સાથે વાત કરીએ। અહીંયા ભારત જે છે વિશ્વની બીજી સૌથી મોટી ગેમિંગ ઇન્ડસ્ટ્રી બની રહી છે। 75 કરોડ ગેમર્સ અહીંયા જોવા મળી રહ્યા છે। મિડકોર ગેમિંગ, ઈ સ્પોર્ટ્સ અને બીજી ઘણી બધી અલગ અલગ ગેમિંગ છે જેમાં લોકો વધુમાં વધુ ઇન્વોલ્વ જોવા મળી રહ્યા છે। ગેમર તરીકે મને પહેલા આપના વિશે જાણવું છે કે આપની માટે ગેમિંગ એટલે શું? હા, તો અત્યારની જે યુવા પેઢી છે એ ગેમિંગને એક અલગ રીતે જોઈ રહી છે કે જે અત્યારે જે નાના બાળકો છે એ લોકોને જે ગેમ એ લોકો ખાલી ગેમ રમે છે, એ લોકો મજા માટે ગેમ રમે છે, જેનાથી એ લોકોના માનસિક અને મતલબ સામાજિક એના ઉપર અસર પડે છે બહુ જ। પણ જે શું કહેવાય, જે રિયલ ગેમર તરીકે હોય, જેને ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવાનું હોય, ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં, તો એ લોકો લાઈક ગેમિંગ, પ્રોફેશનલી ગેમિંગ રમતા હોય છે। તો એમાં કઈ રીતનું હોય છે કે એ લોકોના શું કે માનસિકથી લઈ બધી જ વસ્તુઓનું ધ્યાન બી રાખવામાં આવે છે અને એ લોકોનો ટાઈમિંગ ફિક્સ હોય કે આટલા ટાઈમથી આટલા ટાઈમ સુધી ગેમ રમવાની, બાકી બહાર ફ્રેન્ડ્સ જોડે હળી મળીને મજા કરવાની, ફેમિલીને ટાઈમ આપવાની અને એમના કરિયરમાં પણ બીજા ધ્યાન આપવાના। જી ઓકે, પણ આપ કેટલા સમયથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છો? લગભગ મારે 3-4 વર્ષ થઈ ગયા છે અને એ ઇન્ડસ્ટ્રીમાં હું હજી છું ગેમિંગમાં। તો એ જ વસ્તુ છે કે એમ પૂરેપૂરો ટાઈમ ગેમિંગમાં નહીં આપવાનો, સાઈડમાં બીજી વસ્તુઓ પણ, તમારી જે રોજગારી માટે જે વસ્તુઓ છે એમાં પણ તમારે ધ્યાન આપવું જોઈએ। તમે જે ગેમ રમો છો એ ફોર એન્ટરટેનમેન્ટ રમો છો? નહીં, મતલબ હું જે ગેમ રમું છું હું તો એકાદ કલાક રમતો હોય છે હવે તો, કેમ કે મારે પણ હવે ઓફિસ થી માંડીને બધી વસ્તુ હોય છે એટલે એઝ અ તો પ્રોફેશન તમે એક્સેપ્ટ નથી કર્યું એને? નહીં, પ્રોફેશન એઝ પહેલા મેં એક્સેપ્ટ કર્યું હતું પણ હવે છોડી દીધું છે। શું કારણ છે, કેમ છોડી હા, કેમ કે ઓફિસ અને એનો ટાઈમ મેનેજ નતો થઈ શકતો તો દીધું? એટલે ઓકે, વધુ વાત કરીશું, પણ પહેલા હવે ડોક્ટર સ્નેહલ સાથે વાત કરીએ। ડોક્ટર સ્નેહલ, અહીંયા ભારત જે વિશ્વની સૌથી મોટી ગેમિંગ ઇન્ડસ્ટ્રી બનતું જઈ રહ્યું છે, ત્યારે ભારત દેશ માટે આ વાત કેવી કહી શકાય અને શા માટે આપને લાગે છે કે આ ગેમ રમવું, કે જેને આપણે બહુ જ પહેલા એન્ટરટેનમેન્ટ ગણીએ અને વધારે ગેમ રમે એટલે માતા પિતા લોકો, જે પણ બાળકો હોય એમને ના પાડે, એમને રોકે, પણ અહીંયા આ હવે પ્રોફેશનલી એક્સેપ્ટ થતું જઈ રહ્યું છે। કેવા પ્રકારની માનસિકતા જોવા મળી રહી છે લોકોની ગેમિંગને લઈને ખાસ કરીને? વેલ, પ્રેક્ટિકલી અગર આપણે વાત કરીએ તો ગેમિંગ ઇઝ અ ગુડ સોર્સ ઓફ એન્ટરટેનમેન્ટ। હું પણ ઘણા વર્ષોથી આઈ એમ ઇન્ટુ ઓનલાઈન ગેમિંગ, વીઆર ગેમ્સ,
બટ ધ થિંગ ઇઝ ધેટ કે અત્યાર લગી ઇન્ટરનેશનલી ગેમિંગ કોમ્પિટિશન ને કે ગેમિંગ ની જે કલાત્મક રચનાઓ છે આપણી, તેને એઝ અ સોર્સ ઓફ ઇન્કમ લોકો જોઈ શકતા હતા. ઇટ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ અગર ભારતમાં પણ આવી બધી કોમ્પિટિશન થાય અને લોકો પોતાની આ જે ગેમિંગ સ્કિલ્સ છે તેને મોનેટાઇઝ કરી શકે. હમ બટ ઘણી બધી ફેરી ઇશ્યુ એવું હોય છે કે આ જ એક એવો માધ્યમ બની જાય છે કે જેનાથી બીકોઝ કે ગેમિંગ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે એટલે ઘણા બધા સાયબર ક્રિમિનલ્સ તમને એક્સપ્લોઇટ કરી દે છે અને આ સાથે તમારા માનસિકતા ઉપર, તમારા હેલ્થ ઉપર, મેન્ટલ હોય કે ફિઝિકલ, બધી રીતે કશે ને કશે જ્યારે તમે ગેમ રમતા હો છો તેની સકારાત્મક અને નકારાત્મક બંને જ પ્રભાવ પડી શકે છે. સો એને બહુ કોન્શિયસલી તમને રમવું જોઈએ. અધરવાઇઝ ઇટ ઇઝ રિયલી અ ગુડ સોર્સ ઓફ એન્ટરટેનમેન્ટ અને તમારી ગેમિંગ સ્કિલ્સ ઇફ યુ કેન મોનેટાઇઝ, ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ પોસિબિલિટીઝ જે આપણે ઇન્ડિયામાં જોઈ શકીએ છીએ. ની તમે સ્નેહલભાઈ વાત કરી, હવે આપણે ઉત્કર્ષ પાસેથી જાણીશું કે ગેમિંગ સ્કિલ શું હોય છે. ઉત્કર્ષ, ગેમિંગ સ્કિલ શું હોય છે? કોને કહેવાય કે આ એક બહુ બેસ્ટ ગેમર છે અને એ બહુ સારું રમી શકે છે? યસ, તો ગેમિંગ સ્કિલ્સ લાઈક એવું નથી કે કોઈ એક ગેમમાં કે બધી રીતે શું કહેવાય એકદમ નિષ્ણાંત હોય તે લઈને. ગેમિંગ્સમાં સ્કિલ્સ તમારી એ વધતી હોય છે, લાઈક તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ થઈ ગઈ, પછી તમારું ફોકસ થઈ ગયું, તમારું કન્સન્ટ્રેશન થઈ ગયું. આ બધી વસ્તુઓ ગેમિંગના લીધે ડેવલપ થતી હોય છે. એવું નથી કે ખાલી ગેમિંગમાં તમને માનસિક તણાવ જ પેલું થાય છે. તો આને લીધે તમારી ગેમર એટલે શું કહેવાય, એક બે કલાક તમે રમો છો, પ્રોપર એને આપો છો અને એકદમ એને હાઈ લેવલ સુધી તમારે પહોંચાડવું હોય તો તમારે એમાં બહારના શું કહેવાય ઓર્ગેનાઇઝેશન સાથે જોડાવવું પડે. મીન્સ અત્યારે આપણે ગુજરાતમાં જોઈએ છે તો જે ઈ સ્પોર્ટ્સ કહેવાય છે, તો એમાં આપણી ગુજરાતની ટીમ્સ હવે પ્રેઝન્ટ થઈ રહી છે અને એ લોકો બહુ સારું પરફોર્મ પણ કરે છે. તો એ જ વસ્તુ છે કે તમને જે પણ ગેમમાં તમે જઈ રહ્યા છો તો હમ એમાં તમારે સરસ પરફોર્મ કરવું પડે. જી. પણ આપણે કહેવાય ને કે નાના બાળકો જે ગેમ રમે છે, જેમ કે અમુક રેસિંગની ગેમ હોય છે, પહેલા છે ને પેલું મારિયો બહુ ફેમસ ગેમ હતી. હવે એનાથી ધીમે ધીમે આ જે લેવલ છે કેટલું આગળ વધતું જઈ રહ્યું છે. સુપર કોન્ટ્રા કરીને પણ ગેમ હતી જે એક સમયમાં બહુ જ વધારે રમાતી હતી. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક તમને એ જોવા મળશે. હવે ધીમે ધીમે આ લેવલ કેટલું વધતું જઈ રહ્યું છે. એ એક એન્ટરટેનમેન્ટ હતું, ત્યાંથી ક્યાંક ધીમે ધીમે હવે કેટલા અપ લેવલની ગેમ્સ આવી ગઈ છે. ઉત્કર્ષ. યસ, તો પહેલા હું જ મારી જ વાત કરું કે આપણે જે કેન્ડી ક્રશ થઈ ગઈ, સુપર હા. મારિયો થઈ ગઈ, એ બધી ગેમો પહેલા નાના હતા ત્યારે રમતા હતા. પણ હમ. અત્યારે એ ગેમ તમે જોશો તો લગભગ નહીવત કોઈ રમતું હશે. કે હા. જે પહેલાના લોકો છે ઇવન કદાચ નાના રમતા બાળકો હોય તો. પણ નથી રમતા હવે એ હા, ગેમ. એ એમના જ માટે પણ હવે તો બહુ નાની ગેમ્સ થઈ ગઈ એવું કહેવાય. નાના બાળકોને છે ને જે પેરેન્ટ્સ અત્યારે જે નાના હોય ત્યારથી જ ફોન આપી દે છે પહેલા તો. એ હમ. વસ્તુ ના હોવી જોઈએ. અમને અમારા ટાઈમમાં શું કહેવાય કોલેજમાં સીધો ફોન મળ્યો હતો. એટલે એ વસ્તુ પહેલા તો. અને જે આ બધા અત્યારે શું કહેવાય યુટ્યુબ્સમાં બી ફીચર્સ આવે છે કે કિડ્સ માટે રિસ્ટ્રિક્શન થી લઈને બધું. તો જે નાના બાળકો છે બીજાને જોઈને જ એ ગેમમાં આવ્યા છે કે ચાલ ભાઈ તું આ રમે છે તો હું પણ આ રમું છું, ચલો. અને પછી એ જ રીતે એ લોકો અત્યારે ગેમ્સના લેવલ બહુ વધી ગયા છે. લાઈક પબજી થઈ ગઈ, ફ્રી ફાયર, આ બધી ગેમો અત્યારે બહુ નાના છોકરાઓ વધારે રમવા લાગ્યા છે. જી, ઓકે. સ્નેહલજી, હવે આપણે એક સાયબર એક્સપર્ટ તરીકે આ ગેમિંગ જે આપણને એક અલગ જ લેવલ પર જોવા મળે છે, ઘરની અંદર તમે તમારા રૂમમાં બેસીને એક ભાઈ બહેનની સાથે કાં તો પછી ફ્રેન્ડ્સની સાથે રમાતી આ ગેમ હવે જે લેવલ પર પહોંચી રહી છે, એ કઈ રીતે આખું ડેવલપ થઈ રહ્યું છે? જે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે ધીમે ધીમે કેવી રીતે ડેવલપ થતી જોવા મળી રહી છે ટેકનિકલી? વેલ, ટેકનિકલી અગર આપણે જોવા જઈએ, જેમ તમે હમણાં કીધું હતું કે મારિયો છે, સુપર કોન્ટ્રા છે, વેલ આ બધી ગેમ્સ એક ટાઈમ પર બહુ પ્રખ્યાત હતી. હજી બી આ બધી ગેમ્સ તમને મળે છે. બટ હવે શું થયું છે કે આ બધી ગેમ્સ ધીરે ધીરે ચેન્જ થાય છે ઇન્ટુ અ ન્યૂ જનરેશન વિચ ઇઝ કોલ્ડ મેટાવર્સ. એટલે કે તમે વીઆર ગ્લાસીસ, મેટાક્વેસ્ટ એને લઈને તમે આ ગેમમાં એન્ટર થાવ છો અને પ્રેક્ટિકલી આ ગેમ જ્યારે તમે આવા ગ્લાસીસ વેર કરો છો તો તમે એ ગેમની અંદર પહોંચી જાઓ છો. પ્રેક્ટિકલી અત્યારે ધ સિચ્યુએશન ઇઝ ધેટ કે એટલા બધા કોસ્ટલી નથી આવતા વીઆર ગ્લાસીસ. ગેમ્સ બી ઇટ ઇઝ અફોર્ડેબલ, તો 45,000-50,000 અમુક હોઈ શકે છે. બટ ધેન ઓલ્સો સેકન્ડમાં તમને બહુ ચીપ ભાવમાં મળી શકે છે. ઘણા બધા લોકો અત્યારે એક પેરેલલ યુનિવર્સ તરીકે આ મેટાવર્સને જોતા હોય છે અને કોઈક ને કોઈક રીતના એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરવા, બીકોઝ નાવ
the games are no more into a geographical boundary. તમે ઓનલાઈન ગેમ રમી શકો છો, પ્લે સ્ટેશન હોય કે પછી તમારી મોબાઈલ ગેમ્સ હોય કે કોઈ પણ ટાઈપની ગેમ હોય, એ તમે અલગ અલગ પ્લેયર સાથે એ કોઈ બી જોગ્રાફિકલ સિચ્યુએશનમાં હોય કે એ કોઈ બી જોગ્રાફિકલ બાઉન્ડ્રીઝમાં હોય, તમે એની સાથે કનેક્ટ કરી શકો છો. એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધીસ ગ્લાસીસ યુ કેન પ્રેક્ટિકલી એન્ટર ઇનટુ ધેટ ગેમ ઝોન. અને પછી ત્યારબાદ તમે તમારી રીતની જે બી એક વર્ચ્યુઅલ અનુભવ છે તે તમે અનુભવ કરી શકો છો. બટ ટેકનિકલી અને લીગલી અગર આપણે જોવા જઈએ તો અત્યારે એવી ઘણી બધી બાઉન્ડ્રીઝ ખુલી ગઈ છે આ જ બધા લોકોને કે જે ગેમ્સ રમતું હોય એને એક્સપ્લોઇટ કરવાની. કોઈ પણ હેકર બહુ ઇઝીલી કોઈ બી અનનોન વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરી શકે છે, બહુ ઇઝીલી એકદમ ચૂટકી વગાડતા એનું ટ્રસ્ટ જીતી શકે છે, અને ઘણી બધી રીતના એને આપણે એમ કહી શકીએ છીએ કે સાયકોલોજીકલી મેન્યુપ્યુલેટ કરી શકે છે, ફિશિંગ એટેક્સ કરી શકે છે એની સાથે. એન્ડ ધેર આર એન નંબર ઓફ વે કે જેનાથી એ સામેવાળા વ્યક્તિને એક્સપ્લોઇટ કરી શકે છે અને એને કંઈક ને થ્રુ કંઈક ગેમ રીતના થ્રુ આપણે compromise કરી શકે છે. આનો દુરુપયોગ કહી શકાય છે કે ગેમિંગ થ્રુ જી એકબીજાની સાથે આ કોઈ પણ પ્રકારની છેતરપિંડી પણ કરી શકાય છે, કારણ કે એનો ટેકનિકલ ટર્મ્સ આપણે જોઈએ કે ઘણા બધા એવા બીજા બધા રસ્તાઓ છે કે જે ઓપન થઈ જાય છે કોઈના પણ ફોન સુધી ઘૂસવાના. એ પણ એક 100% વસ્તુ છે ગેમિંગને લઈને આપણને જોવા મળતી હોય છે. નાઉ ફરીથી આપણે આની જે અસર બાળકો પર જોવા મળી રહી છે તેને લઈને વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર કવિતા શાહ, જે સાયકોલોજીસ્ટ છે. ડોક્ટર કવિતા, વેલકમ ટુ ધ શો. ઓકે, ડોક્ટર કવિતા, તમારો અવાજ નથી આવી રહ્યો, તમે અનમ્યુટ કરજો. થેન્ક યુ મેમ. ઓકે, ડોક્ટર કવિતા, હવે વાત અહીંયા કરી રહ્યા છે ભારત દેશમાં વધતી ગેમિંગ ઇન્ડસ્ટ્રીની અને એની સાથે બાળકોના મગજ પર તેની જે અસર જોવા મળી રહી છે તેને લઈને અમે અહીંયા ચર્ચા કરી કે એક ઇન અ યંગ એજ લોકો આમાં ઇન્ડસ્ટ્રીમાં જે લોકો એઝ અ પ્રોફેશન આમાં આવી રહ્યા છે એમની વાત અલગ છે, પણ જે લોકો નાના બાળકો છે એ નાના બાળકો આમાં વધુમાં વધુ સમય આપતા થઈ રહ્યા છે. શું કારણ આપને લાગે છે? એન્ટરટેનમેન્ટની સાથે સાથે અહીંયા ક્યાંક ને ક્યાંક હવે જે ગેમ્સ છે બાળકો માટે એન્ટરટેનમેન્ટથી કંઈક ઉપર થતી જઈ રહી છે, શું કારણ લાગે છે? મેમ, પહેલી વાત તો એ છે કે આજકાલ જમાનામાં મા બાપ પાસે બાળકો સાથે વિતાવવા માટે સમય નથી, અને બીજી પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ નાના મોટા ફ્રસ્ટ્રેશન, ગુસ્સો એ બધું વ્યક્ત કરવા માટે બાળકોને એક એવું સાધન મળી ગયું છે કે એ લોકો વધારે ને વધારે કલાકો ગેમ્સમાં પાછળ વિતાઈ રહ્યા છે. એમની અને એનો મતલબ એવો નથી કે આમાંથી એમનું ફ્રસ્ટ્રેશન પૂરું થઈ જાય છે, કાં તો એમના અંદર રહેલું અગ્રેસન કે આક્રમકતા કે એમના દ્વારા કોઈ વસ્તુ અચીવ નથી થયાનો અસંતોષ એમને પૂર્ણ થઈ જાય છે અને પોતાને માનસિક શાંતિ મળે છે. જો ગેમ્સ આવી રીતના માનસિક શાંતિ આપતી હોય તો બહુ જ સારી વસ્તુ છે, એ રમી જ શકાય. પણ એકચ્યુઅલી એમાં જેટલી વાર અગ્રેસન, એટલે કે જેટલી વાર, ધારો કે એક્ઝામ્પલ આપું કે કોઈ WWE જેવી, કોઈ WWF જેવી કોઈ ગેમ છે જેમાં ફાઇટિંગ કરવાની છે, તો જેટલું બી ફાઇટિંગ કરતો જાય છે એટલું ચાઇલ્ડ વધારે ને વધારે ફાઇટિંગ કરવાની ઈચ્છા ધરાવતો જાય છે, અને પછી એ રિયલ લાઈફમાં બી કોઈના ઉપર હાથ ઉપાડી દે છે. એટલે અગ્રેસન મીન્સ મગજમાં જે ભરાઈ ગયેલો ગુસ્સો, અને એ ગુસ્સો પોતાના તરફનો બી હોઈ શકે, બીજાના તરફનો બી હોઈ શકે, જેમ કે માતા પિતા દ્વારા મૂકવામાં આવેલા અમુક ટાઈપના રિસ્ટ્રિક્શન કે ભણવા માટે, ડિસિપ્લિન્સ માટે એમને વારંવાર ટોકવામાં આવતા હોય. તો આ બધી નાની નાની બાબતોના લીધે બાળકો જ્યારે પોતાનો જે વાત છે એ રજૂ નથી કરી શકતા અને મગજમાં જ્યારે ભેગી થાય છે, રૂંધાઈ જાય છે, ત્યારે એ બધું જ અગ્રેસનના રૂપમાં, ગુસ્સાના રૂપમાં, આક્રમકતાના રૂપમાં બહાર આવે છે. ઘણી બધી ગેમ્સ આવી રીતના આક્રમકતા વ્યક્ત કરવા, પણ જેમાં ડોક્ટર કવિતા, ગેમ કઈ રીતે આ બાળકોને વધુમાં વધુ અટ્રેક્ટ કરતી જાય છે? એવું શું એ લોકોને મજા આવે છે? નો ડાઉટ નહીં, પણ પેલું કહેવાય ને કે આખા દિવસમાં બધું જ છોડીને લોકો ગેમ રમવા જતા રહે છે, કારણ કે ક્યાંક જીત, ક્યાંક હાર, ક્યાંક ખુશી, એ બધા ઇમોશન્સ એમને એમાં મળતા હોય છે. અને બીજું કે એમને જે રિયલ લાઈફમાં અચીવ નથી કર્યું, એ મેમ એમને એવું ફીલ થાય છે કે હું અહીંયા અચીવ કરી લઈશ. લાઈક એક એને કંઈક વિજય મેળવવો છે તો એક અહીંયા વિજય મેળવી લે છે, કંઈક હાસિલ કરવું છે તો અહીંયા હાસિલ કરી લે છે. મીન્સ એને રિયલ લાઈફમાં ક્યાંય બી મેડલ નથી મળતા તો અહીંયા એમને મેડલ મળે છે. એટલે એ પોતાને જ્યાં છે ત્યાંથી પોતાને કંઈક અલગ દુનિયામાં મેન્ટલી અનુભવે છે, અને એના લીધે મેમ આ તકલીફ થઈ ગઈ છે કે રિયલ લાઈફ સાથે, રિયલ પીપલ સાથે કનેક્ટ નથી કરી શકતા. મેં એવું ઘણી જગ્યાએ જોયું છે અત્યારે કે સોસાયટીની નાકે જ્યાં છોકરાઓ ભેગા થઈને રમતા હોય એની જગ્યાએ અત્યારે ત્યાં બધા પોતાના 4-5 છોકરાઓ ભેગા થયા તો 4-5 મોબાઈલો લઈને મોબાઈલમાં લાઈવ ગેમ એકબીજા સાથે રમતા હોય. એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઝીરો થઈ ગઈ છે. પહેલા બાળકો રમતા હતા, ફિઝિકલી થાકતા હતા, એ લોકો ખોરાક બી સારો લેતા હતા, ન્યુટ્રિશન્સ મળતા હતા, બોડી અને માઇન્ડ બંને એક્ટિવ રહેતા હતા, અને એકબીજાની જોડે સંગઠન, સહકારની ભાવના, એકબીજાનું ફેસ જોઈને એકબીજાને સમજવાની ભાવના કે તું કેમ ઉદાસ છું એમ,
અત્યારે કેવું થઈ ગયું છે, કોઈને કોઈની નથી પડી, કોઈ બાળક નથી આવ્યું એની અંદરની કોઈ ફિલિંગ્સ છે, મીન્સ રેગ્યુલર મિત્રો હતા, એક દિવસ કોઈ મિત્ર બીજાના ના આવે તો તરત બોલાવા જ હતા. અત્યારે એકદમ અલગ થઈ ગયું છે, એ લોકો માત્ર ઓનલાઈન મિત્રો રહ્યા છે, એકબીજાને મદદમાં આવે એવા કોઈ મિત્રો નથી રહ્યા. અને બીજું કે આની ફિઝિકલ જે ઇફેક્ટ છે, માઇન્ડ ઇફેક્ટ અને ફિઝિકલ ઇફેક્ટ, સાયકોલોજીકલી એટલી બધી ખરાબ ઇફેક્ટ થઈ રહી છે કે એ લોકોની ખુશી માણવા માટે, એટલે કે હેપી ફીલ કરવા માટે પણ એ લોકોને માત્ર મોબાઈલ છે. ધારો કે એમની કોઈ વિન કર્યા, કોઈ ગેમમાં કોઈ વિન કર્યું તો એ લોકો સોશિયલ મીડિયા પર શેર કરશે અને એમાં એમને લાઇક્સ મળશે તો એનાથી એ ખુશ થશે. પછી સેકન્ડ થિંગ કે જ્યારે કદાચ 4 ફ્રેન્ડની વચ્ચે કોઈ એક ફ્રેન્ડ પાસે એના મમ્મી પપ્પાએ મોબાઈલ નથી આપ્યો, તે પોતાના સ્ટેટસ સિમ્બોલ ડાઉન સમજશે અને એના લીધે સખત એ જીદ તો છે કરશે. જ, સોશિયલ મીડિયાની લત તો એ લોકોની અલગ જ જોવા મળી રહી છે. હવે હા, અને ઉત્કર્ષ એના માટે અહીંયા લોકો ફરી ડ્રગ્સ માટે કેવા બે બાકડા થઈ જાય બિલકુલ કે એવી જ બસ રીતે એ મને લોકો આપો ને ગેમ આપો. માટે પણ એવા થઈ ગયા છે. ઉત્કર્ષ, હવે હા આ ઇન્ડસ્ટ્રી વિશે તમારું શું માનવું છે? તમે મેમ, કહ્યું આ છે, તમે ગેમ કીધું છે. ઉત્કર્ષ જી, ગેમ એક મિનિટ ઇન્ડસ્ટ્રીનો કવિતા, પ્લસ પોઈન્ટ ઉત્કર્ષ પણ છે. જી જી, એક મિનિટ કવિતાજી. ઉત્કર્ષ છે ને આપણી સાથે એઝ અ ગેમર જોડાયા છે. ઉત્કર્ષ, આ ઇન્ડસ્ટ્રી માટે આપનું શું માનવું છે? આપણે આ યસ ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે, તમે કહ્યું કે થોડા સમય માટે તમે કહ્યું તમે હવે ગેમ એઝ અ પ્રોફેશન નથી આપે આ ઇન્ડસ્ટ્રીને અપનાવ્યું, પણ તમે જોઈ રહ્યા છો કે કેટલા લોકો આ અપનાવી રહ્યા છે. તો આ ઇન્ડસ્ટ્રીને આપ યસ શું માનો છો, કેવું માનો હા છો તો પ્રોફેશનલ? પ્રોફેશનલી એઝ અ ઇન્ડસ્ટ્રી હું સારું જ માનું છું. આના કોઈ શું કહેવાય, ખરાબ અસર ના કહેવાય. એટલે મીન્સ જો તમે ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલી ગેમ રમો છો તો એમાં કોઈ પ્રોબ્લેમ્સ નથી. અને આજ તો હવે શું કહેવાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ એ તો તમે જોયું છે, ઉત્કર્ષ, યસ કરોડો કમાવી રહ્યા છે લોકો. અ, યસ ખુદ એવા ગેમર્સ કે જે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળીને આવ્યા છે. એટલે હા નોટ લાઈક કે આપણે હવે એવું કહી શકીએ કે ગેમ રમવું એટલે આ ખરાબ બાબત છે. લોકો એક ખરાબ લેવલ યસ પર પહોંચી રહ્યા છે અને અપડેટેડ માણસ કહેવાય છે અને ટેકનિકલી કનેક્ટેડ વ્યક્તિ કહેવાય છે. યસ અત્યારે તમે જોશો કે આઈપીએલ નું જેટલું કુલ પ્રાઇઝ પુલ નહીં હોય એટલું જે ઇન્ટરનેશનલ જે આખી ગેમિંગની ઇવેન્ટ હોય છે એનું પ્રાઇઝ પુલ હોય છે. હમ યસ, તો એ જ વસ્તુ છે કે પ્રોફેશનલી એ ઇન્ડસ્ટ્રી સારી છે, પણ તમારે જો એની અંદર એન્ટર થવું હોય તો ઘણી બધી મહેનત કરવી પડે છે એમાં પણ. આના કોઈ ક્લાસીસ તો ચાલતા નથી, ઉત્કર્ષ, કે જેમ કે આપણે કહીએ કે લોકો કોઈ પણ વસ્તુને યસ યસ શીખવા માટે ક્લાસીસ કરતા હોય છે. ક્લાસીસ આના પણ ચાલે છે. તમને હું કહું છું, ઓકે, ઓનલાઈન ક્લાસીસ આના પણ ચાલુ હોય છે, જે પ્રોફેશનલ જે જેમાં ગેમ ગેમ્સ છે. શીખવાડવામાં આવે છે યસ યસ અને એવી ગેમ પૂરેપૂરી એ શીખવાડવામાં લોકોની. આવતી હશે જેનાથી તમે અર્ન કરી શકો, જેનાથી તમે યસ કમાવી શકો, એવી ગેમ શીખવાડવામાં આવતી હશે. યસ, અને પછી લાઈક તમે એ ગેમમાં જ્યારે માસ્ટર થઈ જાઓ તો તમને એ લોકો તમારી ટીમમાં લઈ લે અને પછી અલગ અલગ ઇન્ટરનેશનલ, નેશનલ ટુર્નામેન્ટ્સ ને બધું જેમ સ્પોર્ટ્સમાં હોય છે એવી જ રીતે આમાં ઈ સ્પોર્ટ્સમાં પણ ટુર્નામેન્ટ્સ હોય છે અને એમાં તમે અર્ન કરી શકો છો. ઓકે, એટલે તમે જ્યારે રમો અને પછી તમે કમાઓ એટલે એ કંપનીને પણ ફાયદો થાય અને યસ કાઇન્ડ ઓફ તમને પણ સેલેરી મળે, એવું કહી યસ શકાય, હા, એમ્પ્લોય તમને બની સેલેરી, હા તમે એઝ અ ગેમર તમને સેલેરી પણ એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે. સેલેરી સાથે સાથે હું તો એ બી કહું છું કે જે મોટા મોટા ઓર્ગેનાઇઝેશન છે એ તો તમને ઇન હાઉસ જ રાખી લે છે. લાઈક ગેમિંગ હાઉસ પૂરા આ તમને પ્રોવાઈડ કરે છે કે તમે ત્યાં જ બધા સાથે રહો ને એટલે ત્યાં જ જનરલી આ ગેમ રમો. ઇન્ટરનેશનલ લેવલ, નેશનલ લેવલ ઉપર બધાની વચ્ચે આ ગેમ્સ રમાતી હોય છે. કેવી કેવી ગેમ્સ હોય છે, ઉત્કર્ષ? તમે અત્યારે એક ક્રેઝમાં છે જે આપણે બીજીએમઆઈ છે, મીન્સ પબજી જે કહીએ છીએ, પછી એક વેલોરન્ટ છે. તમે પબજી નું ટ્રેન્ડ હવે ઓછું નથી થઈ રહ્યું, ઉત્કર્ષ? પબજી નો ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે કેમ કે અત્યારે જે ટ્રેન્ડ છે વેલોરન્ટ નો આવી ગયો છે. તમે વેલોરન્ટ ને જોશો તો લાઈક જેટલા બી પીસી ગેમર્સ છે એમાં વેલોરન્ટ બહુ અગ્રેશન ઉપર છે કેમ કે એ ગેમમાં લાઈક ઇન્ટરનેશનલી બહુ જ સરસ ચાન્સીસ છે એમાં. એટલે ઓકે, સ્નેહલજી, આમાં હવે આપણે જો કાયદાકીય રીતે વાત કરીએ તો કોઈ પણ આ પ્રકારનું જો ગેમ ઝોન ચાલે છે કે પછી કોઈ પણ એવું ઈ પ્લેટફોર્મ ચાલે છે તો એની માટે શું નિયમો હોય છે? કારણ કે આપણે જોઈએ છે ને કે ઓનલાઈન રમી એમાં કેટલા બધા લોકો પૈસા લોકોના ફસાઈ જતા હોય છે અને ઘણા બધા લોકો એકચ્યુઅલમાં કમાઈ રહ્યા છે. નાઉ હાઉ વી કેન આઈડેન્ટિફાય કે આ એકચ્યુઅલમાં આપણે આમાં કમાઈ શકીએ છીએ કે આ પછી આ જે પ્લેટફોર્મ છે એ ફેક છે? આ કેવી રીતે થઈ શકે છે અને આની માટેના કોઈ નિયમો છે ખરા? મેમ, પ્રેક્ટિકલી ધ થિંગ ઇઝ ધેટ કે અત્યારે લોકો આ બધી વસ્તુને કમર્શિયલાઇઝ જ એવી રીતના કરે છે. ફોર એક્ઝામ્પલ, આ તમે રમી ગેમ્સ ને બધાની એડવર્ટાઇઝમેન્ટ જોઉં છો કે તમે આમાંથી બિલકુલ અર્ન કરી શકશો. એટલે લોકોને એન્ચાન્ટ જ એવી રીતના કરે છે કે તમે આમાંથી અર્નિંગ કરશો. પ્રેક્ટિકલી લોકો જ્યારે કોઈક એક્સપેક્ટેશન સાથે આ ગેમમાં એન્ટર થતા હોય છે ત્યારે ધેર આર વેરિયસ એક્સપિરિયન્સ. ઘણી બધી ફેરી તેમને નાનું સરખું કંઈક
આઉટપુટ મળે બી છે આ રીતના. ઘણી બધી ફેરી એવું બી હોય છે કે ક્રિમિનલ્સ બીજા લોકોના પૈસા આમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે અને અલ્ટિમેટલી આપનું અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે, ડેબિટ ફ્રીઝ થઈ જાય છે વાયા સાયબર સેલ. સિમિલરલી ઘણી બધી ફેરી અલગ અલગ ટાઈપની ગેમ્સ હોય છે, જાણે કે તમે જે અત્યારે વાત કરો છો, આપણી થોડા ટાઈમ પહેલા જે વાત થઈ વીઆર ગ્લાસીસ વાળી પ્લે સ્ટેશનની ગેમ. સો આ બધી ગેમ્સ જે છે તેમાં અલગ અલગ રીતના તમે અર્ન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા યુટ્યુબર્સ અત્યારે ઓન ધ બેઝિસ ઓફ ધેર યુટ્યુબ વિડીયો જ્યારે તેઓ આ ગેમ રમતા હોય છે, તો એના બેઝિસ ઉપર પણ લોકો એમના લાઇક્સથી, એમના વ્યૂઝથી સારા એવા પૈસા એ લોકો કમાઈ શકે છે. અને ઘણી બધી એવી નાની મોટી ટેક્ટિક્સ છે કે જેમાંથી લોકો તમને એક્સપ્લોઇટ કરે છે, તમને ફિશિંગ લિંક્સ આપે છે અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પૈસા એમના અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. વેલ, ઘણી બધી ગેમ્સ જે છે તેમાં વાયોલેશન, જે વાયોલેટ એક્ટિવિટીઝ આપણી હમણાં વાત થઈ, તે વાયોલન્સ વાળી એક્ટિવિટીઝ બતાવવામાં આવતી હોય છે. તો આપણે સિમિલરલી કેવી રીતે આમાં આઈડેન્ટિફાઈ કેવી રીતે ગ્રાફિકલ કરવાનું? બહુ ખરાબ રીતના દ્રશ્યો બતાવવામાં આવે છે કે જેના બેઝિસ ઉપર સેક્શન 67 ઓફ આઈટી એક્ટ, વિચ ઇઝ practically 67, 67A, 67B, which becomes a non-bailable offense under IT Act. તો આ બધા ગતિવિધિઓ તમને પ્રભાવિત કરી જાય છે. પ્લીઝ નહીં, મેમ. તો આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ આમાં, સ્નેહલજી, કે જેમને આઈડેન્ટિફાઈ એકચ્યુઅલમાં કરવું હોય તો જ્યારે આમાં તમે કોઈ ગેમ રમતા હો છો સર્ટિફાઈડ ત્યારે તમને, કોર્सेस હોય કે સર્ટિફાઈડ કંપનીઝ હોય કે સર્ટિફાઈડ પ્લેટફોર્મ્સ હોય છે? પણ મેમ આમાં હું તમને એ પૂછવા માંગીશ કે તમે આઈડેન્ટિફાઈ શું કરવા માંગો છો? લાઈક તો તમે કોઈ ઇફ પણ ધેર ઇઝ ગેમમાં જઈ સમથિંગ રહ્યા વિચ છો, ઇઝ નહીં, વાયોલન્ટ. સિનલજી, માય ક્વેશ્ચન ઇઝ કે તમે કોઈ પણ ગેમમાં રમી રહ્યા છો, ઓકે, તો હવે એ એકચ્યુઅલમાં આ પ્લેટફોર્મ છે, નથી, એકચ્યુઅલમાં કોઈ ફેક સાઇટ છે જ્યાં તમે ગેમ રમી રહ્યા છો, એ ખરેખર જી કારણ કે જી એકચ્યુઅલમાં પણ છે જ એવી સાઇટ્સ કે જેનાથી તમે પૈસા કમાવી શકો છો. જી. સી પ્રેક્ટિકલી ઘણી બધી ફેરી છે ને, તમને જ્યારે લિંક દ્વારા કોઈ ગેમ્સ મળતી હોય છે, વિચ બીકમ્સ અ થર્ડ પાર્ટી એપ, જે ઓકે. તમે લેજિટિમેટલી પ્લે સ્ટોર્સ માંથી નથી ઇન્સ્ટોલ કરતા, એ 99.99% ફેક હોય છે. ઓકે. જ્યારે તમે પ્લે સ્ટોર માંથી પણ ડાઉનલોડ કરતા હો ને ઇન્સ્ટોલ કરતા હો, ધેન ઓલ્સો ઓલવેઝ રીવેરીફાઈ કે એ ગેમ લેજિટિમેટ છે કે નહીં. એ તમે એમના રિવ્યુઝથી, એમના ડેવલપર્સની ઇન્ફોર્મેશનથી, અને છેલ્લે એક તમને એકદમ દેશી ઇલાજ કહી દઉં ને, તો જી, જી. ફેક એ ગેમનું નામ લખો, ફેક કરો અને ગૂગલ સર્ચ કરો, તો ઓકે, આ એટલીસ્ટ એક તમે ઓપ્શન એક કહી અંદાજો શકાય, લાવી શકશો. કહી શકાય છે કે જેનાથી લોકો આઈડેન્ટિફાઈ કરી શકે. સમય ઓછો જી છે પણ અંતમાં ડોક્ટર કવિતા, આમાં સૌથી વધારે આપણે જોઈ રહ્યા છે કે 42% મહિલાઓ છે દેશના કુલ ગેમર્સમાં. 24.6 કરોડ એટલે કે 42% મહિલાઓ ગેમ રમતી જોવા મળી રહી છે. શા માટે, શું કારણ લાગે છે આપને? મહિલાઓ પોતાને કંઈક સાબિત કરવા માટે ને આગળ વધવા માટે, ફ્રસ્ટ્રેશન દૂર કરવા માટે અને ગેમ્સમાંથી પણ જે આનંદ થઈ જાય માટે, પણ ગેમ્સમાંથી જે આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આનંદ, મેમ, કે રિયલ લાઈફમાં જે અચીવમેન્ટ એ પોસિબલ નથી કરી શકાય, એ અચીવમેન્ટ ત્યાંથી મળી જાય છે. સો ગેમ્સ દ્વારા એ પોતે આગળ વધવા માટે મહિલાઓ બી આ ક્ષેત્રમાં ક્યાંય પાછળ નથી. એટલા જ માટે 42% મહિલાઓ પણ જોવા મળી રહી છે. ઇન અનધર થિંગ, પોઝિટિવ વેમાં આપણે કહી શકીએ કે ગેમિંગની સ્કિલ હવે મહિલાઓમાં પણ જોવા મળી રહી છે. એટલા માટે એ લોકો પણ આ ઇન્ડસ્ટ્રીમાં આપણને વધુમાં વધુ જોવા મળી રહી છે. પણ યોગ કે આ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે એના વિશે આપણે વાત કરી, પ્રોસ એન્ડ કોન્સ બંને જોયા. નાની એજમાં જો બાળકો આ રમી રહ્યા છે તો ક્યાંક એની વિપરીત અસરો પણ છે, પણ આ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરતી પણ જોવા મળી રહી છે. બસ એક જ વસ્તુ છે કે જેમ કે સોશિયલ મીડિયા વિશે પણ આપણે વાત કરીએ છીએ કે હાઉ ટુ યુઝ, એ જો આપણને ખ્યાલ આવી જાય કે ક્યારે આ ઉપયોગ દુરુપયોગમાં કન્વર્ટ થઈ જાય છે, એ આપણા મગજમાં હોય તો અહીંયા પણ આ ઇન્ડસ્ટ્રી પણ ડેવલપ થશે ને લોકો પણ એનાથી વધુ ડેવલપ થઈ શકશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. સ્નેહલજી, ઉત્કર્ષજી, ડોક્ટર કવિતા, બંને આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારત દેશની વિશ્વની બીજી સૌથી મોટી ગેમિંગ ઇન્ડસ્ટ્રી બનતી જઈ રહી છે, ત્યારે તેના શું ફાયદાઓ છે, શું નુકસાન હોઈ શકે છે, નુકસાન ક્યારે હોઈ શકે છે, તેના વિશે આજે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.